સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જિલ્લામાં ઉત્સવના રંગે રંગાયું સરહદી આકાશ। શાળાઓમાં બાળકોના સ્મિત સાથે ગુંજ્યો એક કાપેનો નાદ। તો નશા અને પ્રતિબંધિત ચીજોના સોદાગરો પર તંત્રની બાજ નજર। ત્રીજી આંખમાં કેદ થયો ચોરોનો આતંક, છતાં ખાખી હજુ પણ નિંદ્રામાં। જુનાડીસાથી બોરડો સુધી તસ્કરોએ મચાવ્યો કેર। કેમેરામાં પુરાવા હોવા છતાં કાયદાના રક્ષકો ક્યારે પકડશે આ રીટા ગુનેગારોને? સરહદી બનાસકાંઠામાં ધર્મ પરિવર્તનના આક્ષેપોથી ગરમાયું રાજકારણ। ભણતરના ઓઠા હેઠળ ઈશુના જ્ઞાનની લાગણી સામે આવેદનપત્રનું અસ્ત્ર। પ્રાંત અધિકારીના દ્વારે ન્યાયની પોકાર। અને બનાસકાંઠામાં ખાખીના ઈમાનની હરાજી કે બુટલેગરો માટે રક્ષક જ બન્યા પોષક। ડીસામાં પોલીસની રહેમ નજર હેઠળ તમધમતા દારૂના હાટડા અને આવરૂના લીરે લીરા ઉડાવતું વહીવટી તંત્ર। ધાનેરા તાલુકાના નાનુડા ગામમાં આ વર્ષે ઉત્તરાયણનો પર્વ કંઈક અલગ જ અંદાજમાં ઉજવાયો છે। સામાન્ય રીતે લોકો પોતાના પરિવાર સાથે તહેવારો મનાવતા હોય છે, પરંતુ નાનુડા ગામના યુવા અને ઉત્સાહી સરપંચ પરાગભાઈ ચૌધરીએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમણે આજનો આખો દિવસ ગામની સરકારી પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ સાથે વિતાવ્યો હતો। ઉત્તરાયણનો તહેવાર હોય અને જો બાળકોને તેમની મનગમતી પતંગ અને દોરી મળી જાય તો તેમના ચહેરા પર જે રોનક જોવા મળે છે તેવી જ અનેરી ખુશી આજે નાનુડા શાળાના બાળકોના ચહેરા પર ખીલી ઉઠી હતી। આ ઉજવણી માત્ર પતંગ ચગાવવા પૂરતી મર્યાદિત નહોતી, પણ સરપંચે બાળકો માટે જલેબી અને પાપડીની ખાસ જિયાફત પણ ઉડાવી હતી। સામાજિક સમરસતાના ભાવ સાથે સરપંચે દરેક બાળક સાથે હળીમળીને તહેવારની મજા માણી હતી। બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં સરપંચ પરાગભાઈએ જણાવ્યું હતું કે સરકારી શાળામાં ભણતા બાળકો મોટેભાગે ગરીબ અને શ્રમિક પરિવારના હોય છે। તેમની સાથે તહેવાર ઉજવવાથી જે આનંદ મળે છે તે અદ્ભુત છે, અને આવા બાળકોને મદદરૂપ થવું એ જ સાચી ઉજવણી છે। સાથે ઉત્તરાયણની ઉજવણી કરી એમાં ખૂબ બાળકોને અને અમને ખૂબ આનંદ આવ્યો। બરાબર, આ પ્રથમ વખત અમે બાળકો સાથે એવી મજાની ઉજવણી કરી। એમાં બાળકોને મેં પતંગ, દોરા, ફીરકી, નાસ્તો કરાયો અને બાળકો ખૂબ ખુશખુશાલ, અને આ ઉત્તરાયણને મને બધાને બાળકોને અને અમને બધાને મજા આવે। શું કહેશો બીજું કે દરેક જગ્યાએ આ રીતે ઉજવણી થાય તો કેવું રહે? હા, અમે આ વખત ઉજવણી કરી તો મારો પણ એવું થાય કે ભાઈ બીજી જગ્યાએ બીજી સ્કૂલોમાં બીજા આગેવાનો આ કરે, બાળકા સાથે હોય તો સારું। આજે ખૂબ જ ઉત્સાહ છે અમારા ગામના સરપંચ શ્રી પ્રાગાભાઈ અને બીકે ન્યૂઝના રિપોર્ટર રમેશભાઈ દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે આ ખૂબ જ સફળ રહ્યું છે, અને બાળકોમાં ખૂબ જ ઉત્સાહ છે। અને બાળકો આ પતંગ અને જે એમને નાસ્તામાં ગોઠિયા અને જલેબી આપી છે તેથી બાળકો ખૂબ ખુશાલ છે। આ પ્રસંગે નાનુડા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા પણ યુવા સરપંચના આ સરાહનીય કાર્ય બદલ તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના શિક્ષકો અને આચાર્યના મતે આ બાળકો માટે પતંગ અને મીઠાઈની વ્યવસ્થા થવી એ કોઈ મોટા ઉત્સવથી કમ નથી। એક લોક પ્રતિનિધિ જ્યારે પાયાના સ્તરે જઈને ગરીબ બાળકોના આનંદમાં સહભાગી બને છે ત્યારે સમાજમાં એક સકારાત્મક સંદેશ જાય છે। આ અનોખી ઉજવણીને પગલે સમગ્ર ધાનેરા પંથકમાં યુવા સરપંચની કામગીરીને પ્રશંસા થઈ રહી છે।
ગુજરાતીઓનો પ્રિય અને પરંપરાગત તહેવાર ઉત્તરાયણ હવે ગણતરીના કલાકોમાં જ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે પાંથાવાડા શહેરના બજારોમાં આજે સવારથી જ ખરીદી માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। પાંથાવાડા અને તેની આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો પતંગ, દોરી, ફિરકા, ફુગ્ગા અને નવા કપડાની ખરીદી કરવા માટે બજારમાં પહોંચી રહ્યા છે। આવતીકાલે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ધાબા અને ટેરેસ પર જમાવટ કરશે અને આખું આકાશ એક આપ્યો લપેટ જેવી ચીચિયારોથી ગુંજી ઉઠશે। લોકો પતંગબાજીની સાથે સાથે ફાફડા, જલેબી અને ઊંધિયાની જાફત માણીને ઉત્તરાયણનો ભરપૂર આનંદ લેવા માટે અત્યારથી જ થનગની રહ્યા છે। જોકે આ વર્ષે પતંગ રસિયાઓના ખિસ્સા પર મોંઘવારીની થોડી અસર ચોક્કસ જોવા મળી રહી છે। પતંગ સ્ટોરના વેપારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ પતંગ, દોરી અને ફિરકાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને કારણે ભાવો વધ્યા હોવા છતાં પાંથાવાડાના લોકોના ઉત્સાહમાં કોઈ જ ઓટ આવી નથી। બજારના મુખ્ય માર્ગો પર દિવસભર ભારે ભીડ અને ચહલ-પહલ જોવા મળી હતી, જેના કારણે વેપારીઓમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। પતંગના શોખીનો પોતાના મનપસંદ રંગની પતંગો અને કાચી પાકી દોરીના ફિરકાઓ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે। માહોલ જોરદાર છે અને કાલે પતંગ રસિકાઓ ધાબા ઉપર પતંગ ચગાવશે અને જોરદાર પતંગ બજારમાં વેચાઈ ગઈ। કેટલી પતંગો ખરીદી તમારે? 1500 આવતીકાલે 14 તારીખ એટલે મકર સંક્રાંતિનો દિવસ છે। પાંથાવાડા બજારની અંદર યુવાનો ધૂમધામ ખરીદી કરી રહ્યા છે। ફટાકડા, ગેસ, ફુગ્ગા અને પતંગોનો માહોલ એકદમ અનેરો છે। બરાબર, અમે પણ વહેલી સવારે ધાબા ઉપર ફિરકી પતંગો લઈને તલ અને ચીક્કી, ઊંધિયું સાથે ને ડીજેના તાલે ઉત્તરાયણ મકર સંક્રાંતિનો એકદમ આનંદ લેશું અને મજા કરશું અમારા ફૂલ ફેમિલી દોસ્તો સાથે। સમગ્ર રીતે જોઈએ તો મોંઘવારીના માર વચ્ચે પણ પાંથાવાડામાં તહેવારની ચમક બરકરાર છે। નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ પોતાની ખરીદી આટોપવા માટે બજારના ખૂણે ખૂણે ફરી રહ્યા છે। પાંથાવાડા બજારમાં જોવા મળી રહેલી આ ભીડ સાબિત કરે છે કે ઉત્સાહ સામે મોંઘવારી ગૌણ છે। હવે માત્ર રાહ છે આવતીકાલની વહેલી સવારની, જ્યારે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જશે અને પાંથાવાડા વાસીઓ હર્ષોલ્લાસ સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરશે। આગામી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને આજે ભીલડી નજીક આવેલા રતનપુરા ગામની આંગણવાડીમાં એક સુંદર અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પતંગબાજીના આ પર્વને લઈને આંગણવાડીના નાના નાના ભૂલકાઓમાં સવારથી જ અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। આંગણવાડીના કાર્યકર બહેનો અને તેડાગર દ્વારા તમામ બાળકોને રંગબેરંગી પતંગો અને ફિરકીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા। આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોને અભ્યાસની સાથે સાથે આપણા પરંપરાગત તહેવારોનો સાચો આનંદ આપવાનો હતો। માત્ર આનંદ જ નહીં, પણ આ ઉજવણીમાં બાળકોને સંસ્કાર અને જીવદયાનું ભાથું પણ પીરસવામાં આવ્યું હતું। આંગણવાડીના બહેનોએ બાળકોને ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું હતું કે આકાશમાં પતંગ ઉડાવતી વખતે અબોલ પક્ષીઓને ઈજા ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। પક્ષી બચાવોના ઉમદા સંદેશ સાથે બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા। ઉજવણી દરમિયાન બાળકોએ ઉત્તરાયણના લોકપ્રિય ગીતો પર નૃત્ય કર્યું હતું અને સમૂહમાં ઉત્સવ ઉજવીને એકતાના પાઠ શીખ્યા હતા। રતનપુરા આંગણવાડીમાં થયેલી આ ઉજવણી અન્ય શાળાઓ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડે છે। આંગણવાડીના સંચાલકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ અને તહેવારો પ્રત્યે રુચિ કેળવાય છે અને તેઓ બાળપણથી જ સામાજિક જવાબદારી સમજતા થાય છે। આમ રતનપુરાના આંગણવાડીના આંગણે પતંગની પાછળ દોડતા બાળકોએ આજે આખું વાતાવરણ પક્ષી પ્રેમ અને ઉલ્લાસથી ભરી દીધું હતું। 14મી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે થરાની વિનય પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓએ નગરજનોને એક ઉમદા સંદેશ આપવા માટે બીડું ઝડપ્યું છે। ઉત્તરાયણનો તહેવાર પક્ષીઓ માટે કાળ સાબિત ન થાય તે હેતુથી શાળાના ધોરણ 1 થી 5ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ભેગા મળીને એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું। આ રેલી વિનય વિદ્યા મંદિરથી શરૂ થઈને કર્ણાવતીનગર, ભક્તિનગર, કીર્તિનગર અને પારસનગર જેવા વિસ્તારોમાં ફરી હતી, જેમાં બાળકોએ પક્ષીઓના જીવ બચાવવા અને ગાયોને ઘાસચારો ખવડાવવાની અપીલ કરી હતી। રેલીમાં જોડાયેલા બાળકોના હાથમાં પતંગ અને દોરીના જોખમો વિશે જાગૃતિ ફેલાવતા બેનરો અને પ્લે કાર્ડ્સ જોવા મળ્યા હતા। વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર દ્વારા નગરજનોને વિનંતી કરી હતી કે અબોલ પક્ષીઓના ગળામાં દોરી ફસાઈ જવાથી થતા કરુણ મોતોને અટકાવવા માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ।
આ ઉપરાંત વીજળીના તાર પર ફસાયેલા પતંગોને ઉતારવા જતા થતા અકસ્માતોથી બચવા અને જીવદયાના કાર્યોમાં સહભાગી થઈ ગાયોને ઘાસચારો ખવડાવવા માટે પણ બાળકોએ માર્ગદર્શન આપ્યું હતું. હું વિનય સ્કૂલમાં ભણું છું. અમે અહીંયા ઉત્તરાયણ નિમિત્તે પક્ષીઓને દાણા નાખવા આવ્યા છીએ. અમારો સંદેશ એ છે કે ઉત્તરાયણમાં ચાઇના દોરીનો ઉપયોગ કરવો ન જોઈએ. અમે વિનય પ્રાથમિક શાળામાંથી આવ્યા તો અમારા બાળકો દ્વારા એ સંદેશ પકડવા માગ્યો છે કે આજે ઉત્તરાયણ નિમિત્તે તે પક્ષીઓ જે ઘાયલ થાય છે એમના માટે કે ચાઇના દોરી ના વાપરવી એ સંદેશ આપીએ અને ગાયોને ઘાસ આપો, દાન કરી અને એવો સંદેશ આપવા માંગીએ. જ્યારે માસૂમ બાળકો પોતે રસ્તા પર ઉતરીને સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેની અસર ચોક્કસપણે થાય છે. વિનય વિદ્યા મંદિરના આ પ્રયાસને થરાના રહીશોએ પણ બિરદાવ્યો હતો. આ રેલી દ્વારા સંદેશમાં આપવામાં આવ્યો હતો કે ઉત્સવનો આનંદ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તેમાં કોઈ જીવને હાનિ ન પહોંચે. હવે જોવાનું એ રહેશે કે નગરજનો બાળકોની આ વાતને કેટલી ગંભીરતાથી લે છે અને આ ઉત્તરાયણમાં પક્ષીઓ પ્રત્યે કેટલી દયા દાખવે છે. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે થરાદ પંથકમાં પતંગબાજીનો એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકોના તહેવારને વધુ યાદગાર બનાવવા માટે વિધાનસભાના અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ એક વિશેષ પહેલ કરી છે. થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા પોતાના મત વિસ્તારના બાળકોને ઉત્તરાયણની ખાસ ભેટ આપવામાં આવી છે. ભાજપ સંગઠન દ્વારા શહેરની વિવિધ શાળાઓ જેવી કે કન્યા શાળા, ગાયત્રી સ્કૂલ, નારણદેવી પ્રાથમિક શાળા, જાગેશ્વર, કેસર કૃપા અને જનતા સ્કૂલના બાળકોને 15,000થી વધુ પતંગોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ પતંગોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ફોટા લગાવવામાં આવ્યા છે, જે બાળકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નાના ભૂલકાઓમાં હાથમાં જ્યારે તેમના મનગમતા નેતાઓના ફોટાવાળા રંગબેરંગી પતંગો આવ્યા ત્યારે તેમના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી. આયોજનને પગલે હવે ઉત્તરાયણના દિવસે થરાદનું આકાશ મોદી અને શંકરભાઈના ફોટાવાળા પતંગોથી ભરાઈ જશે. થરાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા ગઈકાલથી વિવિધ સ્કૂલની અંદર 21,000થી વધારે પતંગનું વિતરણ કર્યું છે. આ પતંગનું જે ઊંચાઈએ જાય એ પ્રમાણે દરેક છોકરાઓ પણ ઊંચા શિખરો સર કરે એવી સાહેબની ભાવના છે અને તમામ સ્કૂલના આચાર્યશ્રીઓએ, શિક્ષક મિત્રોએ ખૂબ ખૂબ અમને સહયોગ આપ્યો છે. એ બદલ જનતા હાઈસ્કૂલના સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને દરેક સ્કૂલના આચાર્યશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજ રોજ તારીખ 13/1/2026ને દિવસે માનનીય થરાદ તાલુકાના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા આખા થરાદની અંદર 21,000થી પણ વધુ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પતંગ વિતરણ કરવા પાછળ દરેક બાળકના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય, એમના જે સોપાન છે એ સર થાય એ ઉદ્દેશ સાથે એમણે આ ભગીરથ કાર્ય કર્યું છે. અમારી જનતા હાઈસ્કૂલની અંદર પણ એમને પતંગ વિતરણ કરેલા છે, જેથી અમે આખા જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા હાઈસ્કૂલના સ્ટાફ પરિવાર એમનો આભાર માનીએ છીએ. જય ભારત. આ પતંગ વિતરણ કાર્યક્રમથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોમાં તહેવારનો આનંદ બમણો થયો છે. ફ્રીમાં પતંગો મળતા બાળકો હવે વહેલી સવારથી ધાબા પર પતંગબાજી કરવા માટે આતુર બન્યા છે. એક તરફ રાજકીય પ્રચાર અને બીજી તરફ બાળકોની ખુશી, એમ બંને હેતુઓ આ પતંગ વિતરણ કાર્યક્રમ દ્વારા સાર્થક થતા જણાય છે. થરાદના લોકો પણ અધ્યક્ષ શંકરભાઈની આ બાળકો પ્રત્યેની લાગણી અને ભેટને વધાવી રહ્યા છે. આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે. આ એવો તહેવાર છે જે આપણે સૌએ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવાનો હોય છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાક લોકો મામૂલી નફાની લાલચમાં નિર્દોષ પક્ષીઓ અને માનવો માટે જીવલેણ સાબિત થતી ચાઇનીઝ દોરીનું ગુપ્ત રીતે વેચાણ કરી રહ્યા છે. આવી જ એક ચોક્કસ બાતમી બનાસકાંઠા એસઓજી ટીમને મળી હતી કે ધાનેરાના શ્યામાપ્રસાદ મુખર્જી કોમ્પ્લેક્સની પાછળ આવેલી ભવાની હાર્ડવેરની દુકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક તે જગ્યા પર રેડ પાડીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી. પોલીસની આ કાર્યવાહી દરમિયાન મૂળ રાજસ્થાનના રહેવાસી ડાલુરામ પ્રજાપતિ નામના ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસે તપાસ કરતા પોલીસને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કુલ 7 રોલ મળી આવ્યા હતા. બજારમાં એક રોલની કિંમત અંદાજે 700 રૂપિયા ગણવામાં આવે છે, જે મુજબ પોલીસે કુલ 4200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરી એ પક્ષીઓ અને રસ્તા પર ચાલતા વાહન ચાલકો માટે સાક્ષાત યમદૂત સમાન માનવામાં આવે છે.
જેના કારણે જ સરકારે તેના વેચાણ અને વપરાશ પર કડક પ્રતિબંધ મૂક્યો છે. એસઓજી પોલીસે આ મામલે ગુનો નોંધી ઇસમ વિરુદ્ધ કડક અને અસરકારક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીથી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે તહેવારના આનંદમાં કોઈનો જીવ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પકડાયેલા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાની શ્રી જૂના ગોળિયા વાસણા જૂના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ક્ષેત્રે જિલ્લાનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં ગાંધીનગરના મહુડી ખાતે યોજાયેલા ઉત્તર ઝોન કક્ષાના જિલ્લા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આ શાળાની કૃતિએ મેદાન માર્યું છે. ટકાઉ ખેતીના વિષય પર તૈયાર કરાયેલા આ મોડેલે નિર્ણાયકો અને મુલાકાતીઓના દિલ જીતી લીધા છે. શાળાના બાળ વૈજ્ઞાનિકો ધ્રુવ ગણેશભાઈ રબારી અને પાયલબેન માળી દ્વારા નેચરલ ફાર્મિંગ કુદરતી ખેતી વિષય પર અદ્ભુત કૃતિ રજૂ કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ગાય આધારિત ખેતીના અભિયાનથી પ્રેરાઈને આ બાળકોએ ગાયના છાણ, ગૌમૂત્ર અને વનસ્પતિના પાંદડામાંથી તૈયાર થતા કુદરતી ખાતર અને દવાઓનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનું જીવંત મોડેલ રજૂ કર્યું હતું. રસાયણ મુક્ત અને ઝેરમુક્ત ખેતી દ્વારા પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંનેને કેવી રીતે બચાવી શકાય તે આ નાના ભૂલકાઓએ ખૂબ જ સચોટ રીતે સમજાવ્યું હતું. આ માર્ગદર્શક શિક્ષક દિનેશકુમાર પ્રજાપતિની મહેનત અને બાળકોની સૂઝબૂઝને પરિણામે આ કૃતિએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. હવે આ કૃતિ રાજ્યકક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે. આ ઝળહળતી સિદ્ધિ બદલ વાસણા સીઆરસી અને સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને શિક્ષક વૃંદ દ્વારા બંને બાળ વૈજ્ઞાનિકોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નાના ગામડાની સરકારી શાળાના બાળકો જ્યારે રાજ્ય કક્ષા સુધી પોતાની પ્રતિભા બતાવે છે ત્યારે તે સમગ્ર જિલ્લા માટે ગૌરવની ક્ષણ બની જાય છે. હવે સૌની નજર રાજ્ય કક્ષાની સ્પર્ધા પર છે, જ્યારે આ બાળકો ફરી એકવાર શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેવી આશા છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ત્રીજી આંખમાં કેદ થયો ચોરોનો આતંક, છતાં ખાખી હજુ પણ નિંદ્રામાં. ડીસાથી બોરડો સુધી તસ્કરોએ મચાવ્યો કેર. કેમેરામાં પુરાવા હોવા છતાં કાયદાના રક્ષકો ક્યારે પકડશે આ રીટા ગુનેગારોને? સરહદી બનાસકાંઠામાં ધર્મ પરિવર્તનના આક્ષેપોથી ગરમાયું રાજકારણ. ભણતરના ઓઠા હેઠળ ઈશુના જ્ઞાનની લાગણી સામે આવેદનપત્રનું અસ્ત્ર. પ્રાંત અધિકારીના દ્વારે ન્યાયની પોકાર. અને બનાસકાંઠામાં ખાખીના ઈમાનની હરાજી કે બુટલેગરો માટે રક્ષક જ બન્યા પોષક. ડીસામાં પોલીસની રહેમ નજર હેઠળ ધમધમતા દારૂના હાંટડા અને આવરૂના લીરે લીરા ઉડાવતું વહીવટી તંત્ર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા શહેરમાં અત્યારે તસ્કરોએ ભારે માજા મૂકી છે, જેને પગલે રહેણાંક વિસ્તારના રહીશોએ હવે લાલ બત્તી સમાન સાવધાન રહેવાની જરૂર છે. છેલ્લા કેટલાક સમયથી તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ધાનેરાની સુદર્શન સોસાયટીમાં સતત 2 દિવસથી ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ગત રાત્રિએ રામપુરા છોટા ગામના વતની અને હાલ સુદર્શન સોસાયટીમાં રહેતા શંકરભાઈ રબારીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. શંકરભાઈ પોતાના પરિવાર સાથે સામાજિક પ્રસંગે બહાર ગામ ગયા હતા, જેનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તિજોરી અને કબાટ ફંફોસીને સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને અંદાજે 42,000ની રોકડ રકમ તેમજ કિંમતી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આ જ સોસાયટીમાં અગાઉ પણ કમ્પાઉન્ડ વોલ નજીક આવેલા 3 મકાનોમાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે, જ્યારે અગાઉ ધરણીધર શોપિંગ સેન્ટરમાં પણ દુકાનોના તાળા તૂટ્યા હતા. કાલે સવારે 13 તારીખે મારા ઘરમાં ચોરી થઈ. અમે 2 દિવસ પહેલાં ગયા હતા ઘરે ઘરકામથી બહાર. એના પછી અમારા બાજુવાળાએ સવારમાં 6 વાગે ફોન કર્યો 13 તારીખે કે તમારા ઘરમાં ચોરી થઈ છે. એટલે અમે અહીંયા સવારમાં આવ્યા એટલે બધું લીડ વિખેર હતું. એમાંથી 42,000 રૂપિયા રોકડા રકમ, પછી કાનની બુટ્ટી, પછી નથ, એ બધું લઈ ગયા. બીજું આના સિવાય કોઈ ઘરમાં ચોરી થઈ હોય તમારા સિવાય આજુબાજુ બીજે ક્યાંય? મારા ઘરના સિવાય બાજુમાં પરમ દિવસે ચોરી થઈ હતી સોનીના ઘરે. કયો વિસ્તાર કહેવાય? આ સુદર્શન સોસાયટી. ધાનેરામાં એક પછી એક ઘર અને દુકાનોમાં થતી ચોરીની ઘટનાઓએ પોલીસ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. જોકે સુદર્શન સોસાયટીમાં થયેલી અગાઉની ચોરીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના આધારે ધાનેરા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓ જોતા હવે લોકોએ પણ બહારગામ જતી વખતે પોતાની માલ મિલકત બાબતે વધુ સજાગ થવાની જરૂર છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ રીઢા તસ્કરોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે, એ જનતામાં સુરક્ષાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે. બનાસકાંઠાના થરાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ તસ્કરો હવે ભગવાનના ઘરને પણ નિશાન બનાવી રહ્યા છે. થરાદના ભોરડુ ગામે આવેલા પ્રસિદ્ધ ગોગા મહારાજના મંદિરમાં ગત રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. શિયાળાની કડકડતી ઠંડીને કારણે લોકો જ્યારે ઘરમાં ડૂબક્યા હતા, ત્યારે તસ્કરોએ આ શાંતિનો લાભ લઈ મંદિરના તાળા તોડ્યા હતા. મંદિરમાં પ્રવેશ કરી તસ્કરોએ સોના ચાંદીના કિંમતી દાગીના સહિત લાખો રૂપિયાની રોકડ રકમ પર હાથ સાફ કર્યો અને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા ત્યારે મંદિરના તૂટેલા તાળા જોઈ હચમચી ગયા હતા અને તાત્કાલિક ગ્રામજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ચોરીની આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં 2 બુકાનીધારી શખ્સો અત્યંત નીડર બનીને ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડે છે. એવું લાગી રહ્યું છે કે સોના ચાંદીના આસમાને પહોંચેલા ભાવોને કારણે હવે તસ્કરોની નજર મંદિરના દાગીના પર ઠરી છે. ભોરડુ ગામમાં થયેલી આ ચોરીને પગલે સમગ્ર પંથકના શ્રદ્ધાળુઓમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોરીની જાણ થતાં જ થરાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. થરાદ પંથકમાં વધતી જતી ચોરીની ઘટનાઓ પોલીસની રાત્રિ પેટ્રોલિંગ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરી રહી છે. મંદિરમાં થયેલી આ લાખોની ચોરી માત્ર આર્થિક નુકસાન નથી, પરંતુ લોકોની આસ્થા પર થયેલો પ્રહાર છે. હવે જોવાનું એ રહેશે કે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાતા બુકાનીધારી તસ્કરોને પોલીસ ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે. ગ્રામજનોની માંગ છે કે પોલીસ તંત્ર સક્રિય બને અને રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. ડીસા તાલુકાનું સૌથી મોટું અને ભરચક વસ્તી ધરાવતું જૂના ડીસા ગામ અત્યારે ફફડાટમાં જીવી રહ્યું છે, કારણ કે અહીં પોલીસની ધાક જેવું કંઈ બચ્યું હોય તેવું લાગતું નથી. છેલ્લા 15 દિવસમાં આ ગામમાં બીજી વાર ચોરીના પ્રયાસો થયા છે, જે પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાઓની ક્રૂર મજાક સમાન છે. સ્થાનિક ગ્રામજનોનો આક્રોશ છે કે છેલ્લા 2 મહિનાથી રાત્રિના સમયે ગામમાં પોલીસની ગાડીના દર્શન પણ થયા નથી. જો તાલુકાના આટલા મોટા અને મુખ્ય ગામની સુરક્ષા ભગવાન ભરોસે હોય તો અંતરિયાળ ગામડાઓની હાલત શું હશે?
પોલીસની આ ઘોર બેદરકારીને કારણે ચોરોને હવે કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી અને તેઓ જાણે કે પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે. ચોરોની હિંમત તો જુઓ. નડીસાના ખાડિયાવાસ, ઢાળવાસ અને સિદ્ધાંબિકા મંદિર જેવા ભરચક વિસ્તારોમાં તેઓ નીડર બનીને ફરે છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યોમાં ચોરો કોઈ પણ ભય વિના મોબાઈલ પર વાત કરતા અને ચોરીની ઘટનાને અંજામ આપતા દેખાય છે. આજે તો ત્યારે થઈ ગઈ જ્યારે એક એસઆરપી જવાનના ઘરના ઓટલા પરથી જ્યાં પોલીસની પ્લેટ અને કેમેરા લાગેલા છે ત્યાંથી જ ચોરો કિંમતી બૂટ ચોરી ગયા. એટલું જ નહીં, શાંતિધામ પાસેના મંદિરની દાનપેટી તોડ્યાની પણ ગામમાં જોરશોરથી ચર્ચા છે. 15 દિવસ પહેલા હાઈવે પરની 3 દુકાનોમાં થયેલી મોટી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી. ત્યાં જ ફરીથી ચોરોની આ એન્ટ્રીએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. નડીસામાં અત્યારે ભય અને રોષનો માહોલ છે. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ચોરો ચોરી વખતે મોબાઈલ પર વાત કરતા હોય તો પોલીસ કોલ ડિટેલના આધારે તેમને કેમ પકડતી નથી. લોકોની માંગ છે કે ગામમાં તાત્કાલિક પોલીસ પોઈન્ટ શરૂ કરવામાં આવે અને રાત્રે પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ નહીં પણ રસ્તા પર દેખાય તે રીતે કડક બનાવવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે ડીસા તાલુકા પોલીસ આ સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને સળિયા પાછળ ધકેલી જનતાનો વિશ્વાસ જીતશે કે પછી આ રીતે જ ચોરોનો આતંક અને પોલીસની નિષ્ક્રિયતા યથાવત રહેશે. બનાસકાંઠા જિલ્લામાં ગુનેગારો સામે પોલીસે લાલ આંખ કરી છે, જેના ભાગરૂપે છેલ્લા 2 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ભાવનગર થરાદ પોલીસની સંયુક્ત કામગીરી દરમિયાન અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પ્રકાશ પટણીને દબોચી લેવામાં આવ્યો છે. આ આરોપી છેલ્લા લાંબા સમયથી ધરપકડ ટાળવા માટે પોતાના રહેઠાણને ઠેકાણા બદલી રહ્યો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આખરે તે પોલીસના સકંજામાં આવી ગયો છે. આરોપી પ્રકાશ પટણી વિરુદ્ધ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. વાવ અને થરાદ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ આરોપી મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે સતલાસણામાં વોચ ગોઠવીને સફળતાપૂર્વક દરોડો પાડ્યો હતો અને આરોપીને ઝડપી પાડ્યો હતો. 2 વર્ષથી નાસ્તા ફરતા આ ગુનેગારની ધરપકડ થતાં જિલ્લાના અનેક ગુનાઓના ભેદ ઉકેલવાની પણ શક્યતા સેવાઈ રહી છે. હાલ પોલીસ આ આરોપીના રિમાન્ડ મેળવી તેની ગુનાહિત કુંડળી ખંગાળી રહી છે. પોલીસની આ સફળતાથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની હોવાનો અહેસાસ જનતાને થઈ રહ્યો છે. થરાદ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ થયેલી આ કામગીરીએ સાબિત કરી દીધું છે કે ગુનેગાર ભલે ગમે તેટલો શાણો હોય પણ તે કાયદાના લાંબા હાથથી બચી શકતો નથી. આ કાર્યવાહીને પગલે અન્ય નાસ્તા ફરતા ગુનેગારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં આ આરોપીની પૂછપરછમાં વધુ કેટલાક મોટા ખુલાસા થવાની શક્યતા છે. થરાદ પોલીસ સ્ટેશનનો ગુનો છે, 22 નંબરનો ગુનો હતો 2024નો. આ ગુનાની અંદર જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો. એકચ્યુઅલી બનાવ એવો છે કે જે હાલનો આરોપી છે પ્રકાશ પટણી, પ્રકાશ કણોદરનો રહેવાસી છે અને એણે જુદી જુદી સ્કીમો ચલાવી અને લોકોના પૈસા ઓળવી ગયા, એટલે જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો અને લાંબા સમયથી આ આરોપી ફરાર હતો. આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી વોરંટ પણ મેળવવામાં આવેલું હતું, છતાં આરોપી મળતો નહોતો. અમારા વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબે સ્પેશિયલ જે નાસ્તા ફરતા આરોપીઓ છે એને પકડવા માટેની ઝુંબેશ આદરેલી અને આ ઝુંબેશના ભાગરૂપે થરાદ ડિવિઝનના સ્કોડ બનાવેલો અને એ સ્કોડના માણસો છે અમારા દેવસીભાઈ અને બીજા હેડ કોન્સ્ટેબલ, એને માહિતી મળેલી કે ભાઈ આ આરોપી છે એ પાટણનું ગામ છે ત્યાં રહે છે અને તળાવ રાખી અને તળાવ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તળાવ રાખીને માછીમારી ધંધો કરે છે એવી હકીકત મળતા તે દિશામાં અમે તાત્કાલિક જઈ અને આરોપીને લઈ આવ્યા છીએ અને આરોપીની ધરપકડ કરી લીધેલી છે. આ આરોપી છે એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘણા બધા ગુના છે, એમના ઉપર નામદાર કોર્ટના વોરંટો પણ છે. આ દિશામાં જે પોલીસ સ્ટેશનમાં અને અમે આખા ગુજરાતમાં સર્ક્યુલેટ પણ કરવાના છીએ કે આ આરોપીની જેને જરૂર હોય તે આરોપીને લઈ જઈ શકે છે અમારી પાસેથી. આજરોજ અમે નામદાર કોર્ટમાં રજૂ કરશું આરોપીને અને રિમાન્ડ પણ મેળવવાના છીએ. આરોપી સાતીર છે, લાંબા સમયથી નાસ્તો કરતો છે અને એની એમો એવી છે કે જુદી જુદી સ્કીમોમાં લોકોના નાણાં મતલબ મેળવી અને પછી નાણાં પાછા નહીં આપવા એ રીતનો એનો એમો છે. એટલે આ દિશામાં અમે તપાસ અત્યારે કરી રહી છીએ. થરાદ 22 નંબરનો ગુનો છે, 22/2024 જીપીઆઈડી એક્ટ મુજબનો ગુનો છે. એની તપાસ અત્યારે મારી પાસે જ છે, તપાસ ચલાવી રહી.
બનાસકાંઠાની અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. અમીરગઢ પોલીસે સતર્કતા દાખવીને રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા 16 કિલો ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોની ધરપકડ કરી છે. રાજસ્થાનના દેસુરીથી અમદાવાદ જતી રાજસ્થાન રોડવેઝની બસમાં જ્યારે પોલીસ દ્વારા રૂટીન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા 2 મુસાફરોની તપાસ કરતા તેમના કબજામાંથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. ઉત્તરાયણ પૂર્વે પોલીસની આ મોટી કાર્યવાહીથી બુટલેગરોને નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગાંજાનો જથ્થો રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના માંડવા ખાતેથી લાવવામાં આવ્યો હતો અને તેને ગુજરાતના રાજકોટ સુધી પહોંચાડવાનો કારસો હતો. પોલીસે આ મામલે રાજસ્થાનના કોટડાના રહેવાસી હીરાભાઈ લાદુભાઈ પારધી અને ભુલા ગામના શ્રવણકુમાર લાલાભાઈ ગમાનની અટકાયત કરી છે. તેમની પાસેથી મળી આવેલા કુલ 16 કિલો ગાંજાની બજાર કિંમત અંદાજે 8,24,000 રૂપિયા આંકવામાં આવી છે. અમીરગઢ પોલીસે આ બંને ઇસમો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠા પોલીસ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે. આંતરરાજ્ય બોર્ડર પર પોલીસના કડક ચેકિંગને કારણે નશાના આ મોટા સોદાને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે. પકડાયેલા બંને શખ્સો માત્ર કેરિયર છે કે પછી કોઈ મોટી ગેંગના સભ્ય તે દિશામાં અત્યારે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે રાજસ્થાનથી ગુજરાતમાં નશો ઘુસાડવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ અત્યારે વધ્યો છે, પરંતુ પોલીસની બાજ નજર સામે ગુનેગારોનું હવે કોઈ જોર ચાલતું નથી. બનાસકાંઠા જિલ્લામાં મનરેગા કાયદાના મૂળ અધિકારોના રક્ષણ માટે આજે કોંગ્રેસે રણસિંગુ ફૂંક્યું છે. વાવ અને થરાદ જેવા સરહદી અને પછાત વિસ્તારો માટે મનરેગા યોજના આશીર્વાદ સમાન છે, પરંતુ તેના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓને લઈને આજે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. આ તકે કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે જો ગરીબોના રોજગાર સમાન આ કાયદાનું રક્ષણ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનશે. આજે થરાદ અને વાવ પંથકમાં કાર્યકરોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પાલનપુર સર્કિટ હાઉસ બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું. આટલું જ નહીં, વિરોધની આ જ્વાળા થરાદ સુધી પહોંચી હતી, જ્યાં થરાદ રેફરલ 4 રસ્તા પર કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા રોકીને ચક્કાજામ કરી દીધો હતો. રસ્તા પર બેસીને રામધૂન અને નારાબાજી કરતા કોંગ્રેસી નેતાઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સુધી આ રજૂઆત પહોંચાડવી જરૂરી છે, કારણ કે આદિવાસી અને મજૂર વર્ગ માટે મનરેગા જ જીવન નિર્વાહનું મુખ્ય સાધન છે. મનરેગા યોજના એ ગરીબોને રોજગારી આપવા માટેની યોજના. કેન્દ્ર સરકાર જ્યારે યુપીએની હતી એ ટાઈમે દેશના લોકોને 100 દિવસની રોજગારી મળે એના માટે કરીને ગાંધીજીના નામથી મનરેગા યોજના ચાલુ કરવામાં આવી હતી અને સીધું કરોડોનું બજેટ એ ગ્રામ પંચાયતોને સીધું આપવામાં આવતું હતું. રોજગારી સાથે સાથે જે લોકો માઇગ્રેશન કરીને બહાર મજૂરી અર્થે જતા એમને પણ ઘરના આંગણે રોજગારી મળી રહે અને જે તે વિસ્તારનું ડેવલપિંગ કામો પણ થાય, જેથી કરીને એની અંદર 60-40નો રેશિયો એ વખતે રાખવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં સરકારને નવી યોજનાઓ ચાલુ કરવામાં રસ નથી, પણ જે કોંગ્રેસની સરકારે યોજનાઓ લોકો માટે ચાલુ કરી, ક્યાંક એના નામ બદલવાના કે ક્યાંક એમને બંધ કરવાની આ જે માનસિકતા છે અને વર્તમાન સમયમાં લોકસભામાં બિલ લાવીને ગાંધીજીનું નામ બદલીને એમણે જી રામજી નામની યોજના કરીને એક ગાંધીજીનું પણ અપમાન કર્યું છે અને આ બાબતમાં લોકસભાની અંદર પણ વિરોધ પક્ષ કોંગ્રેસે અને સાથી પક્ષોએ વિરોધ કર્યો છે. એનાથી પણ ખરાબ લોકોને રોજગારી ન મળે એના માટે કરીને જે 100% કેન્દ્ર સરકાર બજેટ આપતું એના બદલે નવા કાયદાની અંદર 40% એ રાજ્ય સરકારનો હિસ્સો અને 60% કેન્દ્ર સરકાર. એટલે અમારી એક જ માગણી છે કે જે ભૂતકાળની અંદર 100% કેન્દ્ર સરકાર આ બાબતમાં ફંડ આ યોજનામાં આપતું હતું એ રીતે 100% ફંડ આપે અને જે ગાંધીજીના નામથી યોજના હતી એ રીતે ગાંધીજીની યોજનાનું નામ જે હતું એનું રીતે ચાલુ રાખે એ અમારી માગણી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ અને સમગ્ર ટીમે સાથે રાખી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ માગણી કરેલી. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વાવ થરાદ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જે રીતે કેન્દ્ર સરકારે 2005માં મનરેગા કાયદો બન્યો અને દરેકને પોતાના ગામની અંદર એનો રોજગારનો અધિકાર આપવામાં આવ્યો. 100 દિવસની રોજગારી, જે પણ કોઈ મજદૂર તરીકે કામ કરવા માંગતા હોય એને ગામમાં
રોજગારી મળે એનો કાયદો આપવામાં આવ્યો, અને જો કામ ના આપી શકે તો એને બેરોજગારી ભથ્થું આપવાનું જે નક્કી કરવામાં આવ્યું એને અંદર હમણાં છેલ્લા સત્રની અંદર આલન ફાલનની અંદર કાયદો આખો બદલી નાખવામાં આવ્યો. કદાચ નામ બદલવામાં તો કેન્દ્ર સરકાર માહિર છે, પણ સાથે સાથે કાયદામાં જે જોગવાઈઓ હતી જોગવાઈઓની અંદર પણ એમને જે આ મનરેગા કાયદો બન્યો લોકોના આંદોલનથી બન્યો હતો, અને અલગ અલગ કમિટીમાં પાસ થઈને લોકોએ જે સુઝાવ આપ્યા એના આધારે બનવામાં આવ્યો હતો. પણ હાલ જે આ લોકોએ 60% કેન્દ્ર સરકાર, 40% રાજ્ય સરકારો તો આપી શકતી નથી કોઈને બજેટ. મનરેગા યોજના પણ ગુજરાતની અંદર સરખી 100 દિવસની જગ્યાએ 51-52 દિવસનો રેશિયો બને છે કામનો, અને તેમ છતાં જે લોકોને પહેલાના કાયદા પ્રમાણે જ્યાં પોતાના ગામમાં રોજગાર આપવાની વાત હતી ને હવે નવા કાયદાની અંદર સરકાર જ્યાં ઈચ્છે ત્યાં રોજગાર આપવાની વાત કરી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક ગામની અંદર રહીને પોતાના જીવન ગુજારવા માટે કરીને મનરેગા કાયદો એક એમના માટે સંજીવની સ્વરૂપ હતો એ તોડી નાખવામાં આવ્યો છે. એના વિરોધમાં આજે સૌ આવેદનપત્ર આપવા આવ્યા છે. મનરેગા મુદ્દે કોંગ્રેસનું અશક્તિ પ્રદર્શન આવનારા દિવસોમાં રાજકીય ગરમાવો લાવી શકે છે. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે મનરેગા હેઠળ મળતા કામ અને વેતનમાં કોઈ પણ પ્રકારની કપાત કે ફેરફાર મંજૂર નથી. થરાદ અને વાવના 4 રસ્તાઓ પર થયેલા ચક્કાજામને પગલે વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી, પરંતુ કોંગ્રેસના નેતાઓએ મક્કમતાપૂર્વક કહ્યું હતું કે ગરીબ મજૂરોના હક માટે તેઓ લડતા રહેશે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસની આ રજૂઆત બાદ સરકાર મનરેગા યોજનાના અમલીકરણમાં કોઈ નક્કર સુધારા કરે છે કે કેમ. બનાસકાંઠા જિલ્લામાં આવેલી એબેનઝર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કથિત રીતે ચાલી રહેલા ધર્માંતરણના ખેલને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે NSUI અને વિવિધ હિન્દુવાદી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આરોપ છે કે આ શિક્ષણ સંસ્થા દ્વારા આદિવાસી સમાજના ભોળા લોકોને લોભામણી જાહેરાતો અને લાલચો આપીને શાળાના પરિસરમાં બોલાવવામાં આવે છે. આ ગંભીર મુદ્દાને લઈને આજે NSUI દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. જિલ્લામાં શિક્ષણના ઓઠા હેઠળ ચાલતી આવી પ્રવૃત્તિઓને લઈને અત્યારે વાતાવરણ ગરમાયું છે. હિન્દુવાદી સંગઠનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે એબેનઝર સ્કૂલ દ્વારા વ્યવસ્થિત રીતે આદિવાસી સમાજને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. શાળામાં લોકોને એકઠા કરી ઈસુ ધર્મનું જ્ઞાન પીરસવામાં આવે છે અને ત્યારબાદ તેમને હિન્દુ ધર્મ ત્યાગી ધર્માંતરણ કરવા માટે દબાણ અથવા લાલચ આપવામાં આવે છે. NSUIના કાર્યકરોનું કહેવું છે કે શિક્ષણના મંદિરમાં ધાર્મિક પ્રચાર અને પરિવર્તનનું કાર્ય કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. આ બાબતે પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે કે જો વહેલી તકે આ સંસ્થા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દાંતા ખાતે ચાલતી એબેનેઝર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલમાં છેલ્લા 2 દિવસથી આપ જોઈ રહ્યા છો કે મીડિયામાં એનું જ ચાલી રહ્યું છે કે ધર્મ પરિવર્તનનું ત્યાં હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં એ લોકો કન્વર્ટ કરી રહ્યા છે. જે બાબતે આજરોજ NSUI દ્વારા પ્રાંત સાહેબને આવેદન આપી અને કહેવામાં આવ્યું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરી અને જો આમાં કસૂરવાર નીકળે અને ધર્મ પરિવર્તન ત્યાં થતું હોય તો તાત્કાલિક ધોરણે સંસ્થાના વડા તેમજ સંસ્થા પર કાયદેસરની કાર્યવાહી કરી અને આ ધર્મ પરિવર્તન થતું અટકાવવું જોઈએ. કારણ કે શાળા એ શિક્ષણ માટેનું એક સ્થાન છે, જે જગ્યાએ આવું ના થવું જોઈએ અને આ બાબત એક બહુ ગંભીર બાબત છે. તો એ બાબતે તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને જો તાત્કાલિક આ ધોરણે તપાસ નહીં થાય તો આગામી દિવસમાં NSUI દ્વારા સ્કૂલની તાળાબંધી કરી અને સ્કૂલ બંધ કરવામાં આવશે. 2 દિવસ અગાઉ સમાચાર મળ્યા હતા કે એબેનઝર ઇંગ્લિશ મીડિયમની અંદર ધર્માંતરણનું કાર્ય થઈ રહ્યું છે. તો વિશ્વ હિન્દુ પરિષદ ત્યાં પહોંચી અને કાર્યવાહી કરી તો ત્યાં ખરેખર ધર્માંતરણ થઈ રહ્યું હતું. અને જો આપણે કહેવા માંગીએ તો કોઈ પણ સંપ્રદાયની સ્કૂલો હોય અને આપણે કડક પગલાં જો લેવા હોય તો હિન્દુ છોકરાઓ અને છોકરીઓ જે બી સ્કૂલની અંદર ભણતા હોય અને આપણા એરિયાની અંદર સ્કૂલ હોય તો ત્યાં હનુમાન ચાલીસા અને છૂટતી વખતે કમ્પલસરી આપણા રાષ્ટ્રગીતનું ગાન થવું જોઈએ. એક બાતમીના આધારે વિશ્વ હિન્દુ પરિષદની ટીમે જે એબેનઝર સ્કૂલ છે એમાં ત્યાં ધર્માંતરણનું કાર્ય ચાલી રહ્યું છે એવી બાતમી મળતા ત્યાં આગળ રેડ મારી અને ત્યાં આગળ રેકેટ પકડાયું હતું, જેમાં જે ટ્રાઇબલ એરિયાની ભોળીભાળી જનતા છે એને આ લોકો ફોસલાવી બહેલાવીને કોઈ પણ લાલચના અર્થે આમને ત્યાં લાવીને ધર્માંતરણ કરાવે છે. આ રેકેટ બહાર પડતા પાછલા 2 દિવસથી આ પંથકમાં
જે બહુ ચર્ચાનો વિષય બન્યો છે અને ત્યાં આગળ ખરેખર આવું ચાલી રહ્યું હોય તો અમે સરકારને અનુરોધ કરીએ છીએ અને તંત્રને અનુરોધ કરીએ છીએ કે આના પર સખ્ત કાર્યવાહી કરે અને તત્કાલ ધોરણે પગલાં લે, નહીં તો તમામ હિન્દુ સંગઠનો અને સર્વ હિન્દુ સમાજ આના પર ગંભીરતાથી જો કાર્યવાહી કરશે તો કાલે સ્કૂલને તાળાબંધી કરવાની પણ કન્ડિશન આવી શકે છે. બીજું કે સ્કૂલ એક જ્ઞાનનું મંદિર છે, ત્યાં આગળ સ્કૂલની અંદર કોઈ પણ જે આપણા ક્રાંતિકારીઓ છે, આપણા દેશના આઇડલ છે, સ્કૂલમાં કોઈ પણ એમનો ફોટો કે કોઈ પણ એમની જે વિચારધારાને લગતી કોઈ પણ છબી કે કોઈ એવું ત્યાં આગળ લખાણ હતું નહીં. ત્યાં ફક્ત ને ફક્ત ક્રિશ્ચિયન ધર્મને જે મતલબ પ્રોડ્યુસ કરતા ત્યાં ડોક્યુમેન્ટ્સ હતા. તો અમે સરકારને અનુરોધ કરીએ છીએ કે જ્ઞાનના મંદિરમાં એક મોનોપોલી વાળી આ સિસ્ટમ ના હોવી જોઈએ અને તત્કાલ ધોરણે એના પર એક્શન લે, નહીં તો તમામ હિન્દુ સંગઠનો આ સ્કૂલને તાળા મારશે અને પછી એની કાર્યવાહી બધી સરકારના ઉપર નિર્ભર કરશે. બનાસકાંઠામાં ધર્માંતરણનો આ મુદ્દો હવે વહીવટી તંત્ર માટે માથાનો દુખાવો બની શકે તેમ છે. એક તરફ શિક્ષણ આપવાની વાતો અને બીજી તરફ ધર્મ પરિવર્તનના ગંભીર આક્ષેપો વચ્ચે સત્ય શું છે તે તો તપાસ બાદ જ બહાર આવશે. હાલમાં તો NSUI અને સ્થાનિક સંગઠનોએ આ મામલે રણસિંગુ ફૂંક્યું છે અને શાળા પર લાગેલા આ ગંભીર આરોપોની યોગ્ય તપાસ કરી દોષિતો સામે પગલાં લેવાની માંગ બુલંદ કરી છે. જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આ ઘટનાને પગલે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને બનાસકાંઠામાં ખાખીના ઈમાનની હરાજી કે બુટલેગરો માટે રક્ષક જ બન્યા પોષક. ડીસામાં પોલીસની રહેમ નજર હેઠળ તમતમતા દારૂના હાટડા અને આબરૂના લીરે લીરા ઉડાવતું વહીવટી તંત્ર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા તાલુકામાં દારૂબંધીના કાયદાના ખુલ્લેઆમ લીરે લીરા ઉડી રહ્યા છે. એક સમયે કડક કાર્યવાહી કરનાર પોલીસ હવે રસાણા, ભોયણ અને જેરડા જેવા ગામોમાં ચાલતા દારૂના હાટડા સામે કેમ આંખ આડા કાન કરી રહી છે? શું ખાખીની રહેમ નજર હેઠળ આ કાળો કારોબાર ફૂલો ફાલ્યો છે? પોલીસની બેશરમી અને નિષ્ફળતાનો પર્દાફાશ કરતો આ ખાસ અહેવાલ જુઓ. કાયદાના રક્ષકો જ ગુનાખોરીના પોષક બની જાય છે, ત્યાં ન્યાયની અપેક્ષા રાખવી એ મૃગજળ સમાન બની જાય છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે પોલીસની આબરૂ હરાજી પર મુકાઈ છે, કારણ કે બનાસકાંઠા પોલીસની લાલચ અત્યારે ગુનેગારો અને બુટલેગરો માટે આશીર્વાદ સાબિત થઈ રહી છે, જ્યારે સામાન્ય જનતા માટે અભિશાપરૂપ. ડીસા તાલુકામાં ખુલ્લે આમ વેચાઈ રહેલા વિદેશી દારૂનો આ નજારો એ પોલીસની નિષ્ક્રિયતા જ નહીં, પરંતુ
વહીવટી બેશરમીનો જીવતો જાગતો પુરાવો છે. તો જોઈએ આ અહેવાલમાં આ આખું નેક્સસ અને આખું નેટવર્ક કેવી રીતે ચાલી રહ્યું છે અને કેવી રીતે બનાસકાંઠા પોલીસ ગુજરાતમાં દારૂબંધીને ભૂલી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યારે જાણે કોઈ રમૂજ બની ગઈ હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે. એક સમયે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જ્યારે કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે જિલ્લાના નામી અનામી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મોટા મોટા માથાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને જનતામાં એવી આશા જાગી હતી કે હવે બનાસકાંઠા નશા મુક્ત બનશે. પ્રશાંત સુંબેની આ કામગીરીની જિલ્લાભરમાં પ્રશંસા થઈ હતી, પરંતુ અફસોસની વાત એ છે કે પોલીસ વડા ભલે બદલાયા હોય પણ નીચેનું તંત્ર અને કર્મચારીઓ તો એ જ જૂના જોગીઓ છે. શરૂઆતના દિવસોમાં અચાનક સક્રિય થયેલું પોલીસ તંત્ર હવે કેમ ઠંડુ ગાર પડી ગયું છે. જે ધાક અને ડર બુટલેગરોમાં જોવા મળતો હતો તે હવે કેમ ઓસરી રહ્યો છે. શું પોલીસની એ સક્રિયતા માત્ર દેખાડો હતી કે પછી બુટલેગરોએ ખાખીના ઈમાનની કિંમત ચૂકવી દીધી છે? ડીસામાં અત્યારે દારૂબંધીના નામે જાણે મજાક ચાલી રહી છે. ડીસા તાલુકાના રસાણા, ભોયણ, આખુલ 4 રસ્તા, જોરાપુરા અને જેડા જેવા ગામોમાં અત્યારે ગુજરાત નહીં પણ રાજસ્થાન હોય તેવો માહોલ છે. આ ગામોમાં વિદેશી દારૂનું વેચાણ કોઈ છુપી રીતે નહીં પરંતુ સાવ ખુલ્લે આમ થઈ રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે 2 માસ પહેલા આ જ પોલીસ ચોખાના કટ્ટા અને ઘાસના ભૂસામાં છુપાવેલો દારૂ શોધી કાઢતી હતી, તો આજે ધોળા દિવસે ગામના પાદરે વેચાતો દારૂ આ પોલીસને કેમ દેખાતો નથી? ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાંથી બદલાઈને તાલુકામાં આવેલા નવા પોલીસ ઇન્સ્પેક્ટરના આગમન બાદ જ આ દારૂના વેચાણમાં ઉછાળો આવ્યો છે, જે અનેક શંકાઓ જન્માવે છે. શું પીઆઈ સાહેબની નજર એટલી નબળી છે કે તેમને આ અડ્ડાઓ દેખાતા નથી, કે પછી તેમણે આ બુટલેગરોના હિતમાં ચશ્મા પહેરી લીધા છે? જિજ્ઞેશ મેવાણીએ જ્યારે અગાઉ પોલીસે ચેલેન્જ આપી હતી ત્યારે પોલીસ સક્રિય થઈ હતી, પણ હવે લાગે છે કે પોલીસ એવું સમજી બેઠી છે કે જનતા બધું ભૂલી ગઈ. પોલીસની બેશરમીની હદ તો જુઓ. અત્યારે જિલ્લામાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જો બુટલેગરો પોલીસને મોટું ભરણ ચૂકવી દે તો પોલીસ પોતે જ તેમને સલામતી પૂરી પાડે છે. જે બુટલેગરો હપ્તો નથી આપતા તેમને પકડીને પોલીસ એવું સાબિત કરે છે કે તે કામ કરી રહી છે, જેથી હપ્તો આપનારા બુટલેગરો માટે બજાર ખુલ્લું રહે. આટલું ઓછું હોય તેમ ડીસાના શોખીનો રાજસ્થાન ન જાય તે માટે બોર્ડર પર પણ કડક ચેકિંગ રાખવામાં આવે છે. આ ચેકિંગ કાયદો જાળવવા માટે નહીં પણ ડીસામાં પોલીસની અનૌપચારિક પરવાનગીથી ચાલતા દેશી વિદેશી દારૂના હારડા ઉપર ગરાકી વધે તે માટે કરવામાં આવે છે. ડીસા તાલુકાના રસાણાથી લઈ જેરડા સુધી ચાલતો આ કાળો કારોબાર જિલ્લા પોલીસ વડાની મુખ સંમતિ અને તાલુકા પોલીસની સીધી મહેરબાની વગર શક્ય જ નથી. આવેદનપત્રો આપવા છતાં કાર્યવાહી ન કરનાર પોલીસ અત્યારે બુટલેગરોની પગચંપી કરતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. શું ઉચ્ચ અધિકારીઓ આ બેશરમી સામે લાલ આંખ કરશે કે પછી ખાકીની આબરૂ હરાજીમાં મુકાતી રહેશે? બનાસકાંઠાની જનતા અત્યારે પોલીસની આ ખુલ્લી નિષ્ફળતાની સામે ન્યાયની રાહ જોઈ રહી છે. આ સમગ્ર પરિસ્થિતિને જોતા એક વાત તો સાબિત થાય છે કે પોલીસ અને બુટલેગરો વચ્ચે કોઈક ને કંઈક સેટિંગ છે. લોકોના આવેદનપત્ર અને જનતાનો રોષ હોવા છતાં જો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોય ત્યારે તેને શું સમજવું? હવે જોવાનું એ રહે છે કે શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લાનો ચાર્જ સંભાળનાર જિલ્લા પોલીસ વડાએ પ્રશાંત સુંબેએ જે કડકાઈ દર્શાવી અને બુટલેગરોમાં ધાક બેસાડી હતી તેવી ધાક ફરીથી બેસાડવામાં સફળ થશે કે પછી ડીસા તાલુકાના જેરડા, રસાણા, ભોયણ, જોરાપુરા અને આખોલ 4 રસ્તા જેવા વિસ્તારો બુટલેગરોના ગઢ બનશે? અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. જિલ્લામાં ઉત્સવના રંગે રંગાયું સરહદી આકાશ. શાળાઓમાં બાળકોના સ્મિત સાથે ગુંજ્યો એક કાપેનો નાદ. તો નશા અને પ્રતિબંધિત ચીજોના સોદાગરો પર તંત્રની બાજ નજર.
ત્રીજી આંખમાં કેદ થયો ચોરોનો આતંક, છતાં ખાખી હજુ પણ નિંદ્રામાં. જેના ડીસાથી બોરડો સુધી તસ્કરોએ મચાવ્યો કેર. કેમેરામાં પુરાવા હોવા છતાં કાયદાના રક્ષકો ક્યારે પકડશે આ રીટા ગુનેગારોને? સરહદી બનાસકાંઠામાં ધર્મ પરિવર્તનના આક્ષેપોથી ગરમાયું રાજકારણ. ભણતરના ઓઠા હેઠળ ઈશુના જ્ઞાનની લાહણી સામે આવેદનપત્રનું અસ્ત્ર. પ્રાંત અધિકારીના દ્વારે ન્યાયની પોકાર. અને બનાસકાંઠામાં ખાખીના ઈમાનની હરાજી કે બુટલેગરો માટે રક્ષક જ બન્યા પોષક. ડીસામાં પોલીસની રહેમ નજર હેઠળ ધમધમતા દારૂના હાંટડા ને આબરૂના લીરે લીરા ઉડાવતું વહીવટી તંત્ર. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.